આપણે અત્યારમાં શમશાને આવ્યા છીએ, પણ આવ્યા ત્યાં તો એક ટેમ્પો પીડ્યો હતો ભાઈ અલ્પેશભાઈનો, અને એમાં સણ કા 2 દી પહેલાં અમે વિડીયો મૂક્યો હતો કે ભાઈ ચોખા ને એવું થોડુંક ખૂટી ગયું છે, ત્યાં એ તો ભાઈ ટેમ્પો લઈને અત્યારમાં આવ્યા. મને કહે દિનેશભાઈ આવો આવો આ ટેમ્પામાં સણ આવી છે, આપણે ઉતારવાની છે. તો અલ્પેશભાઈને આપણે પૂછીએ કઈ રીતનું ને કોની આપી છે ભાઈ. અલ્પેશભાઈ ટેમ્પો લઈને અત્યારમાં તમે આવી ગયા ભાઈ? ખૂબ ખૂબ અભિનંદન એને ભાઈ, ભગવાન ઘણું બધું આપે. હા આ ઝાડનું બાસ્કું છે. હા હા તો આપડા વિડીયો 2 દી પહેલા મૂક્યો તો એમાં આવ્યું લાગે. હા તો આપણે વિડીયો 2 દી પહેલા મૂક્યો તો ભાઈ, કીધું કે ભાઈ સણ થોડીક ખોટી જવાની તૈયારી છે, ત્યાં બાસ્કું આવી ગયું છે ને આપણે તો વાંધો નહીં ભાઈ. આમનામ થોડું થોડું હાવ ભાઈ દે, આ તો બધાયનું છે ભાઈ. જો નારાયણ મોક્ષધામ સિદ્ધસર આમાં ભાઈ હવને દાન દેવાનું ઓલું છે ભાઈ, જેને યોગ લાગે એ ફોન કરજો ભાઈ, અલ્પેશભાઈનો કોન્ટેક્ટ કરજો. સિદ્ધસર ગામનું મોક્ષધામ છે. જો ભાઈ અત્યારમાં બાસ્કું આવી ગયું છે, 2 દી પહેલાં વિડીયો મૂક્યો હતો. તો આવું છે ભાઈ, હવે ઉનાળો છે તો કોક ભાઈ દાન કર્યા કરજો ને ભાઈ, એમની સેવા કર્યા કરજો. અલ્પેશભાઈ હજી પાણીના કુંડાની થોડીક ઘટ છે, તો ભાઈ પાણીના કુંડાની થોડીક ઘટ છે, ચારે કોઈ મૂકવાના છે. ઉનાળો આવી ગયો છે તો ભાઈ જે કોઈ ભાઈઓને દાન દેવાની ગણતરી હોય તો ભાઈ અલ્પેશભાઈનો અથવા આમાં અમે કોન્ટેક્ટ નંબર આપશું, એમાં તમારે દાન દેવાની ઓલી રહેશે ભાઈ, કોન્ટેક્ટ કરવો. અને ભાઈ અમારી ચેનલને જો સેવાનું કામ તમને ગમ્યું હોય તો ભાઈ ફોલો કરજો ભાઈ. દાન ન દો તો વાંધો નહીં, પણ ફોલો કરજો તો અમારે 5 જણા બીજા તો જોવે ભાઈ. સેવાનું છે એટલે સેવા ગમી હોય તો ફોલો કરજો ભાઈ.